પાટણ શહેરમાં આવેલા સુપ્રસિદ્ધ જૈન દેરાસર મંદિરની અંદર રાત્રિના સમયે તસ્કર ટોળકી ત્રાટકી હતી અને 4 લાખ રૂપિયા ઉપરાંતના દાગીનાની ચોરી કરતા સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી જવા પામી હતી। ગત રાત્રિના કેટલાક તસ્કરોએ મંદિરના છત પરથી જાળી તોડીને મંદિરમાં પ્રવેશ કર્યો હતો। ભગવાન બુદ્ધના આભૂષણો મળીને કુલ્લે 4 લાખના માલમત્તાની ચોરી કરી હતી। જે બનાવ બાબતે મંદિરના ટ્રસ્ટીએ પોલીસને જાણ કરતા પોલીસ તુરત જ પહોંચી ગઈ હતી। ડોગ સ્ક્વોડની મદદથી તસ્કરોનું પગેરું દબાવવાનો પ્રયત્ન શરૂ કર્યા હતા, જ્યારે જિલ્લા પોલીસ વડાએ મંદિરમાં સીસીટીવી કેમેરા લગાવવાનું પણ સૂચન કર્યું હતું। મોરબીમાં આવેલી કોમ્પ્લેક્સમાં રહેતા જયંતિભાઈ પટેલે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા। જયંતિભાઈ પટેલના મૃતદેહ પાસેથી પોલીસને એક ચિઠ્ઠી કબજે લીધી હતી, જેમાં તેઓએ પ્રભુદાસ તેમજ તેના પુત્ર પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા, પરંતુ તે રૂપિયા પરત આપી નહીં શકતા પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું। જો કે જયંતિભાઈના પરિવારજનોએ વ્યાજખાવ પ્રભુદાસ તથા પુત્રએ હત્યા કરી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો। પોલીસે જયંતિભાઈની લાશ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે અને રિપોર્ટ આવ્યા બાદ જયંતિભાઈની હત્યા કે આત્મહત્યાનું કારણ જાણવા મળશે। જામનગરના બારોટ ફળિયાની અંદર કુનાલ નામના યુવાનની ઘાતકી હત્યા થતા સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી જવા પામી હતી। બનાવની જાણ થતાં ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી અને ત્યારબાદ પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ આદરી છે। કૃણાલ ભટ્ટની 5 થી 7 અજાણી વ્યક્તિઓએ બોથડ પદાર્થથી માથે ઈજા કરી હતી, જેમાં કૃણાલનું મોત નીપજ્યું હતું। બનાવ બાબતે પોલીસે કૃણાલની લાશ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને હત્યારાઓની ભાળ મેળવવાની શરૂઆત કરી છે। જામનગરમાં આ બીજી હત્યાથી પોલીસ વિભાગમાં પણ દોડધામ મચી જવા પામી છે। અમદાવાદ શહેરના ધરણીધર બ્રિજ ઉપર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। આ વિચિત્ર અકસ્માતની અંદર એક યુવાન અને એક યુવતીને ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્ત યુવાન યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા। બ્રિજ પરથી પસાર થતી વેગન આર કારનું ટાયર ફાટ્યું હતું, જેથી કાર ચાલકે બેકાબુ કારને નિયંત્રણમાં લેવા હેન્ડબ્રેક મારી હતી, જેના કારણે બાજુમાંથી પસાર થતી બાઇક સાથે કાર ભટકાઈ હતી, જેમાં બાઇક ચાલક બ્રિજ પરથી નીચે પડીને એક્ટિવા લઈને જતી યુવતી ઉપર પડ્યો હતો। આ બનાવમાં યુવાન તેમ યુવતીને ઈજા થતા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા। ભાવનગરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા પુતળા દહન અને ધરણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ભાવનગરના કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસે રાજ્ય સરકારે આચરેલા 2,50,000 કરોડના ભ્રષ્ટાચાર તેમજ સદભાવના મિશન તથા કલ્યાણ મેળાનો દેખાવો કરવા બદલ ધરણા યોજીને રાજ્ય સરકારના પુતળાનું દહન કર્યું હતું, જેમાં કોંગ્રેસી નેતા નરહરી અમીન તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બનાસકાંઠાની છાપરી પોલીસને મળેલી બાતમીના આધારે 500 કિલોથી વધુનો ગૌમાંસનો જથ્થો ઝડપીને 2 વ્યક્તિઓની ધરપકડ પોલીસે કરી છે। છાપરી પોલીસે મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી હતી, એક ટ્રેક્ટર તથા ટાટા સુમોને અટકાવી હતી, જેમાં સુમોમાંથી 500 કિલો ગૌમાંસ મળી આવતા પોલીસે 2 જણાની ધરપકડ કરી હતી, જ્યારે સુમોમાંથી ફરાર અન્ય 2ની શોધખોળ પણ શરૂ કરી છે। પકડાયેલા 2 યુવાનો પૈકી એક પાસેથી પ્રેસનું આઈ કાર્ડ મળી આવ્યું હતું। પોલીસે ગૌમાંસ તથા અન્ય મળીને કુલ્લે રૂપિયા 5,55,000નો મુદ્દામાલ કબજે લીધો છે। ડભોઈ તાલુકાના મંડાળા પારીખા અને મંડાળા સુધી હવે મેટલ રોડનો પ્રારંભ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ બાલકૃષ્ણ ઢોલારવાળાના હસ્તે કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે વડોદરા વોટર ભાજપાના કન્વીનર શશિકાંત પટેલ, માજી ધારાસભ્ય સીએમ પટેલ, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન મીનાક્ષીબેન પટેલ, અશ્વિનભાઈ પટેલ, સરપંચ સંજયભાઈ પટેલ, કીર્તિભાઈ પટેલ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। તેમની ઉપસ્થિતિમાં આ રોડના કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। અંકે 2,21,61,400 રૂપિયાના ખર્ચે આ રોડ બનાવવામાં આવનાર છે। આ વિસ્તારના રહીશોમાં આના કારણે આનંદની લાગણી ફેલાઈ છે। આ ઉપરાંત નાના વાહન ચાલકોને પણ તેનો લાભ મળશે। આ રોડના બાંધકામ પછી દર્દી, બીમાર, સગર્ભા મહિલાઓને પણ હવે પૂરી સેવા મળી શકશે। ભારતીય જનતા પાર્ટીની સરકાર અને નરેન્દ્રભાઈના અભિગમ એક ગામથી બીજા ગામને જોડતો રસ્તો અને ખેડૂતોને ખેતીના માટે ઉપયોગી અને ખેડૂતોની ખેતીના માલને લાવવા લઈ જવા માટેના રસ્તાની એક પ્રક્રિયાના ભાગરૂપે કોઠારાથી પારીખા, પારીખાથી મંડાળા
જે રસ્તો બનાવવામાં આવી રહ્યો છે એનું આજે શુભ મુહૂર્ત ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. એના 5.8 કિલોમીટરની લંબાઈનો 2,21,00,000નો આ રોડ મંજૂર થયો હતો. આનંદીબેન પટેલે અને મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે મંજૂરી આપી હતી એના ભાગરૂપે આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. મુંબઈના ઇન્ડિયા ગેટથી દોડ લગાવનાર બોરીવલીના રહેવાસી મોહમ્મદ કુરેશી વડોદરા શહેરના મોઘેરા મહેમાન બન્યા છે. તિરંગો લઈને તેમણે મુંબઈથી દિલ્હી સુધીની દોડ લગાવી છે. વડોદરા શહેરમાં પહોંચતા તેમને વિવિધ સ્કૂલોની અંદર કાર્યક્રમો યોજ્યા હતા. મુંબઈના ઇન્ડિયા ગેટથી નીકળેલા દોડવીર રાષ્ટ્રભક્ત ખાલિદ કુરેશી રાષ્ટ્રધ્વજ સાથે વડોદરાના મહેમાન બન્યા બાદ વિવિધ સ્કૂલો અને ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી હતી. વર્ષમાં એકવાર ધાર્મિક સ્થાનો ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવાના ઉદ્દેશ સાથે રાષ્ટ્રધ્વજનું મહત્વ પણ તેમને સમજાવ્યું હતું. આજે ખાલિદ કુરેશીએ કાળા ગોળા ખાતે દોડ લગાવી હતી. આ પ્રસંગે વડોદરાના મેયર જ્યોતિબેન પંડ્યા પણ ખાલિદ કુરેશી સાથે દોડ્યા હતા. मैंने 26 जनवरी को गेट ऑफ इंडिया बॉम्बे से तिरंगे को लेकर दौड़ना शुरू किया है. इस उद्देश्य है कि हर हिंदुस्तानी घर में तिरंगा रखे और मैं 1900 किलोमीटर दौड़ने वाला हूँ इंडिया गेट दिल्ली पहुँचने से पहले. तिरंगा के बारे में मैं जितने भी बीच में शहर आ रहे हैं सबको विजिट कर रहा हूँ. जो रास्ते में मंदिर मस्जिद गुरुद्वारा चर्च आ रहे हैं उनको तिरंगा भेज दे रहा हूँ. और मैं चाहता हूँ कि जितने भी धार्मिक स्थान है हिंदुस्तान में वो अगर पूरा साल नहीं तो साल में एक बार तिरंगे को लगाएं. વડોદરા શહેરની અંદર વેલેન્ટાઇન ડેની ઉજવણી ભારે ધામધૂમથી કરવામાં આવી હતી. યુવાધને આ દિવસને ભારે ઉમંગ સાથે ઉજવ્યો હતો. ખાસ કરીને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓએ આ ડેની ઉજવણી ભારે ધામધૂમપૂર્વક કરી હતી. મોડી સાંજે ફતેગંજ વિસ્તાર અલકાપુરી વિસ્તારની અંદર યુવાન અને યુવતીઓનો ઘોડાપૂર ઉમટ્યો હતો. મોટી સંખ્યામાં યુવાન અને યુવતીઓ એકત્રિત થયા હતા. આજે એકબીજાને ભેટ સોગાત આપીને પ્રેમનો પ્રસ્તાવ મૂકતા યુવાનો નજરે પડ્યા હતા. ખાસ કરીને યુવાન અને યુવતીઓમાં આ દિવસને લઈને ભારે ઉમંગ જોવા મળ્યો હતો. હુફાળા હૈયાના સ્નેહાળ શબ્દોની આપલે ના પર્વ સમાન વેલેન્ટાઇન ડેની આજે શહેરભરના યુવા હૈયાઓ ઉજવણી કરી રહ્યા છે. આજે પ્રેમનો ઇકરાર કરવાનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. સંસ્કારી નગરી વડોદરાની MS યુનિવર્સિટી ખાતે આજે વહેલી સવારથી જ વેલેન્ટાઇન ડેની ઉજવણીનો ધમધમાટ જોવા મળ્યો હતો. આ દિવસની પરંપરાગત ઉજવણી ગુલાબના ફૂલથી કરવામાં આવી હતી. પ્રેમીજનોએ પોતાના પ્રિય પાત્રોને ગુલાબનું ફૂલ આપીને એકબીજાને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. તેમજ યુવા હૈયાઓએ આજે પોતાના પ્રેમીજનોને વિવિધ પ્રકારની ભેટ સોગાદો આપીને પ્રેમનો ઇકરાર કર્યો હતો. આમ આજનો દિવસ યુવક યુવતીઓ માટે રોમાંચકભરી જોવા મળ્યો હતો. ખાસ કરીને આજે ફૂલોની ખરીદી કરનાર યુવાનોને ભારે રૂપિયા ચૂકવવાનો વારો આવ્યો હતો અને ફૂલ વેચનારા લોકોને તડાકો પડી ગયો હતો. આજે ગુલાબના ફૂલની કિંમત 50 થી 70 રૂપિયા સુધી જવા પામી હતી. वैलेंटाइन डे हमारे कॉलेज में स्टूडेंट लोगों ने डे आयोजन किया था जिसका आज आखिरी दिन है रोज डे जिसे वैलेंटाइन डे के तौर पे भी कहा जाता है और जिसके अनुसार आज सब बच्चे रेड एंड ब्लैक कपड़े पहन के आए हैं और गिफ्ट चॉकलेट एंड रोजेज रंग बिरंग सब एक दूसरे को दे रहे हैं और सब बहुत भीड़ लगी हमारे कॉलेज में. आज बहुत सुंदर लग रहा है और बहुत अच्छा दृश्य बना है कॉलेज का आज और सब बहुत एंजॉय कर रहे हैं वैलेंटाइन डे. વડોદરા મહાનગર સેવા સદન નિર્મિત લાલબાગ ફ્લાયઓવર બ્રિજનો વિવાદ હજુ સમતો નથી. આ વિવાદ દિવસે દિવસે વધુ વખરતો જાય છે. તાજેતરમાં શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આંદોલનના મંડાણ થયા હતા. કોંગ્રેસ સમિતિના એક કાર્યકર્તા નરેન્દ્ર જયસ્વાલે અધિકારી ઉપર સાય ફેંકી હતી, જેના કારણે કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને વીજળી હડતાલ ઉપર સેવા સદનના કર્મચારીઓ ઉતરી ગયા છે, જેના કારણે સેવા સદનની વિભાગીય સેવાઓ ખોરવાઈ જવા પામી છે અને શહેરીજનોને હાલાકી પણ ભોગવવી પડે છે. વડોદરા મહાનગર સેવા સદનમાં કોંગ્રેસ દ્વારા 2 અધિકારીઓ પર સાય ફેંકીને મોં કાળા કરવાના મામલે સમગ્ર સેવા સદનના અધિકારીઓ સહિતનો સ્ટાફ હડતાળ ઉપર ઉતરી જતા સેવા સદનના વિવિધ વિભાગોની સેવાઓ ખોરવાઈ જવા પામી છે. ગત મોડી રાત્રે અધિકારીઓ અને ભાજપાના મોવડીઓ વચ્ચે ચર્ચા વિચારણા બાદ આજે સવારે અધિકારીઓ, કમિશનર, મેયર અને સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન સહિતની બેઠક બાદ આગામી 15 દિવસમાં આ મામલે વિસ્તૃત ચર્ચા કરવાની બાહેધરી આપ્યા બાદ અધિકારીઓ અને યુનિયનના નેતાઓએ હડતાળ સમેટી લેવાનો નિર્ણય લીધો છે. આજે સેવા સદનની કચેરીઓ ફરી કામકાજથી ધમધમી ઉઠી હતી. આજે હડતાલ પૂરી કરવા માટે બધા સાથે બેસીને ચર્ચા કરી છે. એ લોકોના પણ એક બે મુદ્દા સમજવા જેવું છે. કોંગ્રેસ પાર્ટી જે રીતે
કોણ વિચાર્યું સીધું એટેક કરે આ રીતના પર્સનલ એટેક, અને તે પણ કોઈક પણ સામાજિક વ્યક્તિ તરીકે એમને એક ઇન્સલ્ટ જેવું લાગે અને એની સામે કર્મચારીઓ તરફથી પોલીસ ફરિયાદ થઈ છે. એટલે વિષય ખૂબ ગંભીર છે અને એ ગંભીર વિષયની નોંધ લેતા આજે કર્મચારીઓ સાથેની બેઠક ચેરમેનશ્રી, ડેપ્યુટી મેયરશ્રી અને અધિકારીઓ સાથે કરી છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં લોન માટે ખોટા દસ્તાવેજો કાગળિયા રજૂ કરીને લોનના નાણાં વાપરી નાખનાર એક શખ્સ સામે ફરિયાદ નોંધાવા પામી છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં બેંકમાં ખોટા દસ્તાવેજો મૂકીને લોનના નાણાં વાપરી નાખનાર ઇસમ વિરુદ્ધ ઠગાઈ સહિતની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પોલીસે એક ઇસમની વારસિયા ખાતેથી ધરપકડ કરી હતી. બેંકમાં ખોટા દસ્તાવેજો રજૂ કરીને લોન લેનાર ઇસમ વિરુદ્ધ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વારસિયા રિંગ રોડ ખાતે આવેલ અંબિકાનગરમાં રહેતા રાકેશ નવનીતાલ શાહની ધરપકડ કરી છે. ધરપકડ કરીને પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે. લાલબાગ ફ્લાયઓવર બ્રિજ નૂર યોજના અને અધિકારીઓ પાડેલી હડતાલના સંદર્ભે આજે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં વિરોધ પક્ષના નેતા ચિન્નમ ગાંધીએ ઘણી બધી બાબતોને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો હતો. લાલબાગ બ્રિજ નૂર યોજના અને સેવા સદનના અધિકારીઓએ પાડેલી હડતાલના સંદર્ભે વિરોધ પક્ષના નેતા ચિન્નમ ગાંધીએ આજે જણાવ્યું હતું કે નૂરના નાણાંનો પાક્કો ઉપયોગ થયો નથી. લાલબાગ બ્રિજના ભ્રષ્ટાચાર અને ખોટી ડિઝાઇનના મુદ્દે સેવા સદનના અધિકારીઓ અને શાસક પક્ષે કોઈ સ્પષ્ટ નિવેદન કર્યું નથી. આ મામલે અધિકારીઓએ પાડેલી હડતાળ ગેરવ્યાજબી હોવાનું તેમને જણાવ્યું હતું. લાલબાગ બ્રિજ અને નૂર યોજનાના મામલે તેમનો વિરોધ યથાવત જ રહેશે તેમ પણ તેમણે પોતાની વાત આગળ વધારતા જણાવ્યું હતું. एम्प्लॉयज यूनियन तरफ से जो स्ट्राइक बंद करवाना आया बहुत विचित्र है. ये जो स्ट्राइक के अंदर जो बड़ौदा कॉर्पोरेशन का जो भी एम्प्लॉय स्ट्राइक में जो बैठा था, ये जो ऑर्गेनाइजेशन पूरा भारतीय जनता पार्टी का तरफ से हुआ और पोते वो लोग वहां जवाबदारी लेके बंद करा. इससे जो पता चलता है जो भी कांग्रेस पार्टी जो आंदोलन कर रहा है ये सच है. हमारा जो आंदोलन है हमारा कोई कर्मचारी का सामने नहीं है. सिर्फ ओनली जो ऑफिसर नूरवी योजना के अंदर भ्रष्टाचार किया था, करोड़ ऑफ रुपीज बड़ौदा के प्रजा नुकसान किया, इसका सामने था. ये आंदोलन कभी बंद नहीं होगी. जो लोगों ने भ्रष्टाचार किया ऑफिसर पूरा हमारे पास रिकॉर्ड है. हमें इसका आंदोलन चालू रहेगा. लालबाग का ब्रिज जब तक विजिलेंस इंक्वायरी नहीं करेगा हमारा आंदोलन चालू रहेगा. નવાપુરા વિસ્તારમાં આવેલા ગોયા ગેટ નજીક એક કોમ્પ્લેક્સના મકાનમાં આગ લાગતા નાસભાગના દ્રશ્યો ખડા થયા હતા. નવાપુરા વિસ્તારમાં આવેલ ગોયા ગેટ નજીક સિદ્ધિગીરી રેસીડેન્સીના ત્રીજા માળે મકાન માલિક સવારે ઘરમાં પૂજા અર્ચના માટે દીવાબત્તી કરીને ઘર બંધ કરીને બહાર ગયા હતા. તે દરમિયાન પૂજાના દીવા ઉપર ગોઠવેલા કપડાના કબાટને ઝાડ લાગતા આગ લાગી હતી. પોલીસે ફાયર બ્રિગેડને જાણ કરતા લાશ્કરોએ આગ બુઝાવી હતી. આગના કારણે ઘર વખરી પડીને ખાખ થઈ જવા પામી હતી. લગભગ 11:15 ની અંદર આપણે યોગીની ગોયાગેટ સોસાયટી પાસે જે સિદ્ધિગીરી એપાર્ટમેન્ટ આવેલું તેમાં ત્રીજા માળે ત્યાં લોકો કંઈ ભગવાનની કે અગરબત્તી કરી હતી. એમાં કે આ લોકો એક તો આપણા જોબ કરવા જતા રહ્યા રોગ કરીને, અને ત્યાં બાજુમાં કપડાં હતા, કબાટ હતું કપડાનું. કંઈ દિવેટ સીધી થઈ એટલે આગ લાગી હતી અને કબાટનો ભાગ બધો હલગ્યો અને અમુક કપડાં હલગ્યા છે. એમાં કંઈ જાણને કંઈ થયું નથી. ઘરેલું ઝઘડાની અંદર પત્નીને કેરોસીન છાંટીને સળગાવી દેવાના બનાવની અંદર પતિની ધરપકડ કરવામાં આવી હતી. આ પતિનો કોર્ટમાં કેસ ચાલી જતા તેને આજીવનની સજા ન્યાયાધીશે ફટકારી છે. અદાલતી સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના ફતેગંજ વિસ્તારમાં મંગલ પાંડે રોડ ઉપર સંજયનગરમાં રહેતા વિજય બારિયાને પત્ની સંગીતાબેન સાથે અવારનવાર નજીવા કારણોસર ઝઘડા થતા હતા. તારીખ 14મી જાન્યુઆરી 2010ના રોજ સાંજના સમયે વિજયે તેની સાથે ઝઘડો કર્યો હતો. તેના ઉપર કેરોસીન છાંટીને દીવાસળીથી સળગાવી દીધી હતી. સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાતા ગણતરીની મિનિટોમાં તેને મોતને ભેટી હતી. પોલીસ સમક્ષ મનોકમુખ નિવેદનમાં ઉક્ત વિગતો તેને જણાવી હતી. ફતેગંજ પોલીસે પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો. આ અંગેનો કેસ અત્રેની અદાલતમાં ચાલી જતા સરકાર તરફે ધારાશાસ્ત્રી મનોજ દરજીએ દલીલો કરી હતી. ન્યાયાધીશ એમવી ઝાલાએ આરોપી વિજયને
દોષિત ઠેરવીને આજીવન કેદની સજા અને ₹23,000નો દંડ ફટકારવાનો હુકમ કર્યો હતો. મૂળ કલકત્તાના રહેવાસી પદ્મશ્રી નિરંજન ગોસ્વામી પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના આજે મોગેરા મહેમાન બન્યા હતા. દેશ વિદેશમાં મૂક અભિનયના અજવાળા પાથરનાર નિરંજન ગોસ્વામી પરફોર્મિંગ આર્ટ્સ ડ્રામાના વિદ્યાર્થીઓને મૂક અભિનયના પાઠ 29 તારીખ સુધી ભણાવશે. ગુજરાતમાં મૂક અભિનય કલા કાળક્રમે વિસરાઈ જવા પામી છે. નિરંજન ગોસ્વામીની અથાગ મહેનતથી ડ્રામાના વિદ્યાર્થીઓને આ કળાની તાલીમ આપવા તેઓ કટિબદ્ધ થતા ગુજરાતમાં પણ મૂક અભિનયની કલા ફરી જાગૃત બનશે. અત્રે ઉલ્લેખનીય છે કે નિરંજન ગોસ્વામીને ઘણી ટીવી સિરિયલ ફિલ્મ નિર્માતાઓએ ઓફર કરી હતી, પરંતુ તેમને આ ઓફર ઠુકરાવીને નવા ઉભરતા કલાકારો કરવાનું બીડું ઝડપ્યું છે. गुजरात में ऐसा माइम आर्टिस्ट माइम करने वाला बहुत कम है. मुझे तो पता नहीं है. एक तो यहाँ का जो थे वो अवंतीलाल चावला जी, तो वो भी तो माइम नहीं करते आजकल लगता है मुझे. तो इसलिए कंटिन्यूटी नहीं रह गया. मैं आया बीच में, जैसा यहाँ वर्कशॉप किया, पढ़ाया, फिर संगीत नाटक एकेडमी अहमदाबाद में ऑर्गेनाइज किया था, वहाँ भी किया था, वो लोग परफॉर्मेंस भी किया था, लेकिन कंटिन्यूएशन नहीं हुआ कि ऐसा कोई ग्रुप नहीं बना जो लगातार करते रहे. सभी यूनिवर्सिटी का डिपार्टमेंट के साथ ही जुड़े हुए हैं और सब लोग का मन में है कि माइम एक ऐसा चीज़ है जो सीखना चाहिए, वर्कशॉप होना चाहिए, ये होना चाहिए, तो ये मन में रह गया. लेकिन ऐसा खास हम लोग जैसा अभी इंडिया में पिछले बार हम जब वहाँ फेस्टिवल किया था, नेशनल माइम फेस्टिवल, तो 16 स्टेट से आया था, 16 स्टेट से पार्टिसिपेंट्स आए थे. वहाँ आसाम, मणिपुर से लेके फिर इधर उड़ीसा, यूपी, मध्य प्रदेश, हाँ, फिर राजस्थान, फिर इधर आंध्र, हाँ, कर्नाटक, तमिलनाडु, केरला, 16 स्टेट से आए थे और सबका अलग अलग परफॉर्मेंस है. और मैं जो फेस्टिवल करता हूँ वहाँ मैं कलाकारों को बोलता हूँ, मैं ऑर्गेनाइजर नहीं हूँ, ठीक है, और इम्प्रेशरियो भी नहीं हूँ. मैं मेरा माइम करता हूँ. ये जो ऑर्गेनाइजेशन है हमारा देश में, संगीत नाटक एकेडमी, जोनल कल्चरल सेंटर्स, डिपार्टमेंट ऑफ कल्चर, हर स्टेट का, ये लोग कर नहीं रहा, इसलिए मैं कर रहा हूँ. तुम्हें हमारा फेस्टिवल में आना है तो 7 दिन रहने पड़ेगा, हर परफॉर्मेंस देखने पड़ेगा, वर्कशॉप अटेंड करने पड़ेगा, सेमिनार में बैठने पड़ेगा कि मैं इसको प्रमोट कर रहा हूँ, कला को, मूक अभिनय कला को प्रमोट कर रहा हूँ, वो उसका एक दिशा दे रहा हूँ. हम अब जो लोग कलाकार आते हैं, मैं उसको कोई गाइड नहीं कर रहा हूँ. मैं गुरु नहीं हूँ कि गलत है, ये सही है, ये है, वो नहीं पता. आप करो. इसलिए क्या हो गया ना, आप नॉर्थ का स्टाइल अलग हो जाता है, केरला का देखोगे तो अलग है, साउथ का जितना है. अब नॉर्थ ईस्ट में जाओगे तो वो लोग भी अलग कुछ कर रहे हैं, कोशिश. આજે વેલેન્ટાઇન ડે છે. પ્રેમના એકરારનો દિવસ, પ્રેમનો પ્રસ્તાવ મૂકવાનો દિવસ. વડોદરા શહેરનું યુવાધન છેલ્લા ઘણા સમયથી ચાતક નજરે આ દિવસની રાહ જોતો હતો. ખાસ કરીને વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વેલેન્ટાઇન ડેને અનુલક્ષીને વિવિધ કાર્યક્રમનું આયોજન ફેકલ્ટી એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું. આર્ટ્સ, કોમર્સ, સાયન્સની અંદર વિદ્યાર્થીઓના જૂથે જૂથ આજે ભેગા થયા હતા અને એકબીજાને ભેટ સોગાદ અને ગુલાબનું ફૂલ આપીને શુભેચ્છાઓ વેલેન્ટાઇન ડેની પાઠવી હતી. સાથે સાથે કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થી અગ્રણીઓએ ડીજેનું આયોજન કર્યું હતું. આજે વહેલી સવારથી જ ડીજેના આયોજનને કારણે કોમર્સ ફેકલ્ટીની અંદર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉમટ્યા હતા. ડીજેની શરૂઆત થતાં જ વિદ્યાર્થીઓ ડીજેના તાલે નાચગાન કરતા નજરે પડ્યા હતા. ભારે ઉત્સાહિત થઈને વિદ્યાર્થીઓએ કોમર્સ ફેકલ્ટીના પટાંગણની અંદર ડાન્સ કર્યો હતો. આવો નિહાળીએ ડીજેની એક ઝલકને.